નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે ઈશ્વર કેને ક્યારે કઈ રીતે મદદરૂપ થાય છે તેનો દાખલો આ કહાનીમાં તમને જાણવા મળશે. તો નમ્ર વિનંતી કરું છું કે આજની કહાની છેલ્લે સુધી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. અનિકટ એની રગસિયા ગાંડા જેવી બેહાલ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો હતો. જીવન જીવવામાં એને હવે કોઈ જ રસ રહ્યો નહોતો. કિસ્મત એની સાથે જાણે કે મજાક કરી રહ્યું હતું. એના તમામ મિત્રો ક્યાંથી ક્યાં આગળ નીકળી ગયા હતા. જ્યારે આટલા વર્ષો પછી પણ એ થાંભલાની જેમ ત્યાંનો ત્યાં જ ઊભો હતો. ના, હવે જીવવું જ નથી. સુરતની એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મળી ત્યારે એ કેટલો બધો ખુશ હતો. ટોપ રેન્ક આવ્યો હતો. એનો આજે 10 વર્ષ વીતી ગયા પછી પણ 15-20 હજારથી વધારે પગાર કોઈ એને આપતું નહોતું. ભણવામાં હોશિયાર હતો અને નોલેજ પણ ઘણું હતું. છતાં જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં એનું શોષણ જ થયું હતું. એનો વાંક એટલો જ હતો કે એક ગરીબ મધ્યમ પરિવારમાં જન્મ્યો હતો. એની પાસે જો પૈસા હોત તે એ પોતે જ મોટો બિલ્ડર બની ગયો હોત. એક આર્કિટેક્ટ જેટલી સૂઝબૂઝ એનામાં હતી. સિવિલ એન્જિનિયરિંગ તરીકે નોકરી મળે તો પણ કેવી રીતે? કોઈ કન્સ્ટ્રક્શન કંપનીમાંથી સિમેન્ટની થેલીઓનો હિસાબ રાખવાનો, સળિયાનો સ્ટોક ગણવાનો અને સાઇટ ઉપર મજૂરોનું ધ્યાન રાખવાનું. બસ આવી જ નોકરીઓ મળતી. એને પોતે કહેવાય એન્જિનિયર, પણ કામ સુપરવાઇઝરનું કરવાનું. 32 વર્ષની ઉંમર થઈ ગઈ હતી એની, પણ કોઈ કન્યાવાળા એના ઘર સામે પણ જોતા નહોતા. માતા પિતાનું અવસાન થઈ ગયું હતું એટલે ઘરમાં રસોઈ કરનાર પણ કોઈ નહોતું. નોકરી પણ કરવાની અને 2 ટાઈમ જાતે રસોઈ પણ બનાવવાની. કચરા પોતા, વાસણ કપડાં બધું જ પોતાને જ કરવાનું. આ તે સાલી કઈ જિંદગી છે? ના, હવે જીવવું જ નથી. આત્મહત્યાના વિચારો તો રોજ આવતા હતા, પણ પોતે પાછો ડરપોક હતો. 2 વાર તો એણે ટ્રેન આગળ પડતું મૂકીને આત્મહત્યા કરવાનું નક્કી કરેલું. પહેલી વાર તો રાત્રે 12 વાગે નજીકના રેલવે સ્ટેશનથી દૂર પાટા ઉપર ચાલતો ગયો, પણ ત્યાં સુમસામ જગ્યામાં કૂતરાના ભસવાનો અવાજ સાંભળીને ગભરાઈને પાછો ઘરે આવી ગયો. બીજી વાર મન મક્કમ કરીને મધરાત્રે સ્ટેશનથી 1-8 કિલોમીટર દૂર પાટા ઉપર સૂઈ ગયો. ટ્રેન આવવાનો સમય થયો એટલે પાટા ઉપર ધ્રુજારી ચાલુ થઈ અને દૂરથી એન્જિન વ્હીલ્સ પણ સંભળાય. હિંમત કરીને એ થોડી વાર તો સૂતો રહ્યો. શરીરના 2 ટુકડા થઈ જશે પછી કાયમ માટે શાંતિ. પણ જેવી ટ્રેનની લાઇટ દેખાય કે તરત જ ઊભો થઈને ભાગ્યો. એન્જિનમાં તો 1000 ટન વજન હોય. ના, મારે આ રીતે મરવું નથી. બીજો કોઈ સહેલો રસ્તો વિચારવો પડશે. એક વાર તો એ રાત્રે હાઈવે ઉપર જઈને રોડની વચ્ચોવચ્ચ 1 કલાક સુધી આંખો બંધ કરીને ઊભો રહ્યો. સેંકડો ગાડીઓ અને ટ્રકો એને ઓવરટેક કરીને પસાર થઈ ગઈ. જતા કોઈએ તો એને ગાળો બોલી, પણ કોઈએ એને ટક્કર મારવાની હિંમત ના કરી. કંટાળીને ઘરે પાછો આવી ગયો. આત્મહત્યાના રસ્તાઓ વિશે એણે ગૂગલમાં સર્ચ કર્યું અને કાગળમાં નોંધ કરતો ગયો. માકડની દવા પી લેવી, ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા પી લેવી, એસિડ પી જવું, પેટ્રોલ છાંટીને બળી મરવું, હાથની નસ કાપી નાખવી, માથામાં પ્લાસ્ટિકની થેલી ભરાવીને ગળામાં દોરી બાંધી દેવી,
દોરી બાંધીને પંખે લટકી જવું, નદી કે દરિયામાં તણાઈ જવું, અનેસ્થેથિયાના હાઈ ડોઝ ઇન્જેક્શન નસમાં લઈ લેવા. માકડ તો હવે ગામડામાં પણ ખોવાઈ ગયા છે, એટલે માકડની દવા ભૂલી જવાની. એવું સાંભળ્યું છે કે જંતુનાશક દવાથી 100% મૃત્યુની ગેરંટી નથી. ડોક્ટરો બચાવી લે છે અને ઉપરથી આજીવન પેટની તકલીફો ચાલુ થઈ જાય છે. એટલે એ વિકલ્પ પણ નકામું છે. એસિડ તો ભૂલે ચૂકે પણ ના પીવાય. પોતાના એક સગાએ એકવાર એસિડ પી લીધેલો અને પછી વેદનામાં જે ચીસો પાડતા હતા અને જમીન ઉપર આરોટતા હતા એ પોતે નોજરે જોયેલું. લોકો હોસ્પિટલમાં લઈ ગયા એટલે બચી તો ગયા, પણ આખી જિંદગી માત્ર દૂધ અને ખીચડી ખાવાનો વારો આવ્યો. હાથની નસ કાપી નાખવી જ બરાબર છે. બધું લોહી નીકળી જાય એટલે મૃત્યુ. એક દિવસ એણે નિર્ણય લઈ લીધો. સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરી એ મરવા તૈયાર થઈ ગયો. હાથમાં ચપ્પુ લઈને ખુરશી ઉપર બેસી ગયો. ડાબા હાથની નસ કાપવી કે જમણા હાથની? કારણ કે જોર દઈને નસ કાપવા જતા કદાચ આખું કાંડું જ કપાઈ જાય તો? જો બચી જ ગયા તો જમવું કઈ રીતે? ના ના, ડાબા હાથની જ નસ કાપવી છે. અને એને યાદ આવ્યું કે તે દિવસે આંગળી ઉપર બ્લડ વાગી હતી ત્યારે કેટલી બળતરા થયેલી, અને ડોક્ટર જ્યારે હાથની નસમાં ઇન્જેક્શનની સોય ઘુસાડે છે ત્યારે પણ એક ક્ષણ માટે મનને કેટલું મજબૂત કરવું પડે છે. જ્યારે આ તો કરવતની જેમ હાથની નસ કાપવાની. ના ના, આ રીતે મરવું નથી. એ ઊભો થઈ ગયો. સળગી જવાનો વિચાર તો ભૂલે ચૂકે પણ ના થાય. ક્યારેય દિશાવડીની સળીથી આંગળી દાજી જાય છે ત્યારે પણ કેટલી બધી બળતરા બળે છે. રસોઈ કરતા એકવાર તાવડીને હાથ અડી ગયો હતો ત્યારે પણ કેટલો મોટો ફોડલો પડેલો. જ્યારે આ તો જીવતું શરીર સળગાવી દેવાનું. આ આઈડિયામાં કેન્સર માથાના પ્લાસ્ટિકની થેલી ભરાવીને ગળામાં દોરી બાંધી દેવી એના કરતાં તો પંખે લટકી જવું વધુ સારું. અને અત્યારે છાપામાં જેટલા પણ આત્મહત્યાના કેસ વાંચવા મળે છે તેમાં મોટા ભાગે તો બધા પંખે લટકીને જ દુનિયા છોડી દેતા હોય છે. વધારે લોકો જે માર્ગે જતા હોય એ જ રાજમાર્ગ કહેવાય એમ સંતો કહી ગયા છે. બસ આ જ રસ્તો ફાઇનલ. હવે બજારમાંથી સારી દોરી લાવવી પડશે. પ્લાસ્ટિકની દોરી તો ગળામાં વાગશે, કાથીની દોરી તો એનાથી પણ વધારે ખરાબ. રેશમની દોરી સૌથી વધારે સારી, પણ રેશમની જાડી દોરી મળતી નથી. જે મળે છે એ રાખડી બાંધવામાં કામ આવે એટલી પાતળી દોરી જ હોય છે. એટલે સુરતની જાડી દોરી ઉત્તમ રહેશે. એ 4 મીટર જેટલી લાંબી સૂતરની વણેલી દોરી બજારમાં જઈને લઈ આવ્યો. આ દોરીને પહેલા પંખા સાથે બાંધવાની કે પહેલા ગળામાં વીંટી દેવાની? એને થોડી વાર તો માથું ખંજવાળ્યું. એને સમજણ નહોતી પડતી કે કઈ રીતે લટકવાનું હોય. ચાલો એ બધું તો પછી થશે. પહેલા ગૂંગળામણનો થોડો અનુભવ કરી લઉં, કારણ કે 5-7 મિનિટ સુધી શ્વાસ વિનો દેહ તરબડતો રહેશે. એણે નાક દબાવીને શ્વાસ લેવાનું બંધ કર્યું અને ઘડિયાળમાં સેકન્ડ કાંટા ઉપર નજર સ્થિર કરી. 30 સેકન્ડ સુધી તો કોઈ વાંધો ન આવ્યો, પણ પછી એ આકળ વિકળ થવા લાગ્યું. 1 મિનિટ સુધી તો માંડ એ ટકી શક્યો. પછી જોરથી શ્વાસ ખેંચવો પડ્યો. 1 મિનિટમાં જ આવું થાય છે તો 5-7 મિનિટ સુધીમાં તો શું થશે? એવું સાંભળ્યું છે કે અંદર ફેફસા પણ ફાટી જાય છે અને આંખોના ડોળા પણ ઊંચા ચડી જાય છે. આ તો સાલું બહુ ભયંકર મૃત્યુ કહેવાય. હજુ બીજું કંઈક વિચારવું પડશે. અને એણે દોરી કબાટમાં મૂકી દીધી. સૌથી શ્રેષ્ઠ મૃત્યુનો બેભાન થઈ જવામાં જ છે.
શરીર ભલે ને મરી જાય પણ આપણને કંઈ ખબર ન પડે. પણ એનેસ્થિસિયાનું ઇન્જેક્શન આપે કોણ? કોઈ ડોક્ટર ઓળખીતો નથી, અને ઓળખીતો હોય તો પણ કોઈને મારી નાખવા માટે તૈયાર ના થાય. નસમાં ઇન્જેક્શન લેવાની પ્રેક્ટિસ કરું તો પણ આ ઇન્જેક્શન લાવી આપે કોણ? કારણ કે મેડિકલ સ્ટોરમાં તો મળતા નથી. આ મૃત્યુ સૌથી સહેલું છે, પણ ઇન્જેક્શન મેળવવું એટલું જ અઘરું છે. હવે છેલ્લો રસ્તો નદીમાં કૂદી પડવાનો છે. એકવાર હિંમત કરીને કૂદી પડવાનું, પછી જે થવું હોય તે થાય. પોતે સ્વિમિંગ પુલમાં તરવાનું શીખેલો છે, એટલે કૂવા તળાવમાં વિચાર્યા પણ નદીના વહેતા પાણીની કોઈ પ્રેક્ટિસ નથી. ધસમતી નદી જ પસંદ કરવાની, એટલે સીધા તણાઈ જવાય અને કોઈ બચાવી ન શકે. હા, આ જ રસ્તો બરાબર છે. નદી તો માતા ગણાય, એટલે માતાની ગોદમાં સમાઈ જવાનું. નર્મદા અંગે ગંગા, આ બે દેશની પવિત્ર નદીઓ છે. જો નર્મદામાં ડૂબી જવું હોય તો સરદાર સરોવર ડેમ ઉપર જઈને કૂદકો મારી દેવાનો. બચાવવાના કોઈ ચાન્સ નહીં. પરંતુ નદીમાં જ જો ડૂબી જવું હોય તો ગંગા નદી જેવી પવિત્ર કોઈ નદી નથી. સ્વામી રામતીર્થે પણ ગંગા નદીમાં જીવતા સમાધિ લીધેલી એવું સાંભળ્યું છે. મારે પણ જો ગંગા નદીમાં કૂદી પડવું હોય તો પછી વારાણસી અથવા તો હરિદ્વાર જવું પડશે. કાશીમાં મરણ અને સુરતમાં જમણ, એ કહેવત તો વર્ષોથી સાંભળતો આવ્યો છું. વારાણસી એટલે કે કાશી જ શ્રેષ્ઠ રહેશે. એણે ગૂગલમાં સર્ચ કરીને વારાણસીના 3 ગેસ્ટ હાઉસ ફાઇનલ કર્યા. 3 ગેસ્ટ હાઉસમાં ફોન કરીને એણે માહિતી મેળવી લીધી અને છેવટે ગંગા ગેસ્ટ હાઉસમાં ઉતરવાનું નક્કી કર્યું. હવે મૃત્યુ માટે ઉત્તમ દિવસ પસંદ કરવો પડશે. મકર સંક્રાંતિના પછીના 6 મહિના ઉત્તરાયણના ગણાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણમાં મૃત્યુ શ્રેષ્ઠ છે, અને મહાભારતમાં ભીષ્મ પિતામહે પણ મૃત્યુ માટે ઉત્તરાયણ સુધી રાહ જોઈ હતી. મારે પણ ક્યાં ઉતાવળ છે. 20 દિવસ પછી ઉત્તરાયણ શરૂ થશે. એકાદશીનું મૃત્યુ શાસ્ત્રોમાં સારું ગણાતું હોય છે. પોષ મહિનાની એકાદશી સારું મુહૂર્ત હતું, પણ કહે છે ને કે ઉત્તર ભારતમાં પોષ મહિનામાં તો આગ થીજવી દેતી કડકડતી ઠંડી પડે છે. ઘણીવાર તો 0 ડિગ્રી સુધી તાપમાન જતું હોય છે, એટલે ગંગાનું પાણી પણ કેટલું બધું ઠંડુ હશે. મરી જઈએ એનો વાંધો નહીં, પણ બરફ જેવા ઠંડા પાણીમાં ના. મહા મહિનાની એકાદશી ઉત્તમ દિવસ રહેશે. અને એણે એકાદશીના 2 દિવસ પહેલાની તારીખ જોઈ ગંગા ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવ્યો. વારાણસી જતા પહેલા પૈસાની પણ સગવડ કરવાની હતી. બેંકના ખાતામાં લગભગ 80,000 જેવી રકમ જમા હતી. એણે એ તમામ રકમ ઉપાડી લીધી. દૂધવાળાથી માંડીને કરિયાણાવાળા સુધીના જે પણ બિલ હતા બાકી, એ તમામ એણે જતા પહેલા ચૂકવી દીધા. છેલ્લા 2 વર્ષથી અનિકેત સાવ સાદગીથી જીવતો હતો. 3 શર્ટ અને 2 પેન્ટ શર્ટ એ 2 વર્ષથી ચલાવતો હતો. એણે ભારે કિંમતનો પેન્ટ શર્ટ અને 1 ટી શર્ટ ખરીદ્યા. બૂટ પણ નવા લીધા. હવે મરવું જ છે તો ઠાઠથી 4 દિન કી જિંદગી ચાંદની જેવું જીવન જીવી લેવું. સવારની મુંબઈ ટ્રેન હતી અને ત્યાંથી સાંજે 4 વાગ્યાનું ફ્લાઇટ પકડવાનું હતું. એટલે આગલા દિવસે સાંજે આખા શહેરનું ચક્કર માર્યું. મળતા પહેલા શહેરને છેલ્લે જોઈ લીધું અને એક હોટેલમાં ડિનર પર લીધું. સાંજે વારાણસી પહોંચીને એણે ગંગા ગેસ્ટ હાઉસમાં રૂમ લઈ લીધો. બીજા દિવસે સવારે ભગવાન કાશી વિશ્વનાથ અદ્ભુત દર્શન કર્યા. એક પંડિતને પૈસા આપીને અભિષેક પણ
કરાવી દીધું. હજુ એકાદશી કાલે હતી. એણે વારાણસીમાં એક ચક્કર માર્યું. સાંકડી ગલીઓનું આ શહેર ખૂબસૂરત હતું. એને આશ્ચર્ય એ વાતનું થયું કે ઘણા બધા લોકો અહીં મોક્ષ મેળવવા માટે આવતા હતા. કાશીમાં જે મરે એને મોક્ષ મળે એવી માન્યતા હતી. કાશીમાં જઈને મરે એણે કાશીની કરવત મુકાવી એમ કહેવાતું. જે લોકોનું મૃત્યુ ખૂબ જ નજીક હોય એવા લોકોને લઈને એમના સ્વજનો અહીં કાશીમાં આવતા હતા. એવા લોકોને રહેવાની પણ મુક્તિધામમાં વ્યવસ્થા હતી. જે લોકોનું મૃત્યુ બીજા કોઈ ગામ કે શહેરમાં થયું હોય એવા લોકોને પણ અંતિમ સંસ્કાર કરવા માટે અહીં મણિકર્ણિકા ઘાટ ઉપર લઈ આવતા હતા. અનિકેતને પણ લાગ્યું કે એ પોતે યોગ્ય જગ્યાએ આવ્યો છે. એક તો ગંગા જેવી પવિત્ર નદીની ગોદમાં મૃત્યુ થશે અને મૃત્યુ પછી મોક્ષ પણ મળશે. એ પોતાની રૂમ પર ગયો. હજુ જમવાને વાર હતી. એ થોડી વાર આડો પડ્યો ત્યાં એના મોબાઈલ ઉપર કોઈનો ફોન આવ્યો. એટલે એ વાત કરતો કરતો રૂમની બહાર આવ્યો અને ગેલેરીમાં ઊભો રહીને વાત કરવા લાગ્યો. બાજુનો રૂમ ખુલ્લો જ હતો અને એમાં પણ એક ગુજરાતી પરિવાર ઉતર્યો હતો. અનિકેતની ગુજરાતીમાં થતી વાતચીત સાંભળીને એક બહેન બહાર આવ્યા. ભાઈ, તમે ગુજરાતી લાગો છો. હા માસી, હું વલસાડથી આવું છું. અનિકેત જોશી મારું નામ છે. ચાલો એક સારા પાડોશી મળ્યા. અમે લોકો 2 દિવસથી આવ્યા છીએ. આખા દેશમાંથી લોકો અહીંયા આવે છે, પણ ગુજરાતી મળે એટલે પોતીકું વાતાવરણ લાગે. જમવાનું અમારી સાથે જ રાખજો. અહીં અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં ગુજરાતી થાળી સારી મળે છે. ભલે માસી, તમે લોકો નીકળો એટલે મને બોલાવજો, કહીને અનિકેત રૂમમાં ગયો. ચાલો, જમવાનો પ્રશ્ન તો હલ થઈ ગયો. રામ કટોરા રોડ ઉપર અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ ખરેખર સારી હતી. ગુજરાતી પરિવાર હિંમતનગરનો હતો અને એ લોકો વૈષ્ણવ વાણિયા હતા. અનિકેત સાથે બધાનો પરિચય થયો. એ ફેમિલીમાં ધીરુભાઈ પરીખ, પત્ની પુષ્પાબેન અને એમની દીકરી અન્વી હતા. થોડો આરામ કરીને તમે પણ અમારા રૂમમાં જાઓ ને, કંપની રહેશે. ચા જોડે પીશું. રૂમનું તાળું ખોલતા ધીરુભાઈએ અનિકેતને આગ્રહ કર્યો. ભલે વડીલ, 3 વાગ્યા પછી આવી જઈશ. લગભગ 3:30 વાગ્યે અનિકેત ધીરુભાઈના રૂમમાં પહોંચી ગયો અને ખુરશી ઉપર બેઠો. અહીં કોઈ ધંધા અર્થે આવ્યા છો કે માત્ર દર્શન કરવા? ટૂંકમાં કહું તો માત્ર ફરવા. કાલે રાત્રે તો નીકળી જવાનો લાંબી સફર ઉપર. હવે તમારી વાત કહો વડીલ. આ અન્વી મેડમ તો સવારથી જ એકદમ ચૂપ છે. જમતી વખતે પણ એક શબ્દ બોલ્યા નથી. આટલું સુંદર વાતાવરણ અહીંનું છે તો પણ એ ઉદાસ છે. હું કારણ જાણી શકું? જો તમને વાંધો ના હોય તો અવની ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે. ભાઈ, પુષ્પા માસીએ જ વાતની શરૂઆત કરી. 28 વર્ષની એની ઉંમર છે. 2 વર્ષથી જયેશના નામના એક યુવાન સાથે રિલેશનશીપમાં હતી, પણ એને માણસ ઓળખતા ના આવડ્યું. આજની પેઢીનું શું કહેવું? 2 મહિના પહેલા એને ખબર પડી કે એ પ્રેગ્નેન્ટ થઈ ચૂકી છે. એ જયેશને મળી. જયેશનો બાઇકનો શોરૂમ છે. અવનીએ ઘણી કાલકુદી કરી પણ એ માણસે લગ્ન કરવાની ધરાર ના પાડી. બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થયો. અમે તરત જ એનું એબોર્શન તો કરાવી નાખ્યું, પણ એને એટલો બધો આઘાત લાગ્યો કે એણે પંખે લટકીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો. એ તો સારું થયું કે સમયસર અમે રૂમમાં પહોંચી ગયા અને એને બચાવી લીધી.
એ ડિપ્રેશનમાં ચાલી ગઈ છે. 2 વર્ષથી એ જયેશ સાથે રિલેશનશીપમાં હતી. 2 વર્ષથી એ જયેશ સાથે ફરતી હતી. એ અમારો આખો સમાજ જાણે છે. એટલે હવે એનો હાથ પણ કોણ પકડે? એ ડિપ્રેશનમાંથી બહાર આવે અને એનું મન ફ્રેશ થાય એટલા માટે અમે 10 દિવસની ટૂર ઉપર નીકળ્યા છીએ. શ્રીનાથજી બાવાના દર્શન કરી સીધા અહીં આવ્યા. જુઓ માસી, દરેક વ્યક્તિનું પોતાનું ભાગ્ય લખાવીને જ આવ્યા હોય છે. ઘણીવાર આપણે ખોટી ચિંતા કરતા હોઈએ છીએ. એ આટલા સુંદર છે, યુવાન છે, તો કોઈને કોઈ તો મળી જ રહેશે. લગ્નની આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. અને અન્વી, હું તમને પણ કહું છું કે કોઈએ તમારો વિશ્વાસઘાત કર્યો એની સજા તમે તમારી જાતને કેમ આપો છો? એ માણસ તો આજે પણ જલસા કરે છે અને તમે જીવ ગુમાવવા તૈયાર થઈ ગયા છો. તમારા મનની સ્થિતિ હું જાણી શકું છું, પણ દુનિયામાં એ એક જ માત્ર પાત્ર નથી. દુનિયા ઘણી વિશાળ છે. તમારા માટે પણ કોઈનું સર્જન ઈશ્વરે કર્યું જ હશે. ડોન્ટ બી ધીસ મચ અપસેટ. અવનીએ અનિકેતની વાતોથી સારું લાગ્યું. આ માણસ કેટલી સરસ વાતો કરતો હતો. એ કંઈ બોલી નહીં. તમે ખૂબ જ સમજદાર લાગો છો ભાઈ. તમે સાવ સાચી વાત કરી. કોઈના માટે થઈને આપણે શા માટે આપણી જિંદગી નિરાશ કરી દેવી? ધીરુભાઈ બોલ્યા. તમે શું કરો છો અનિકેતભાઈ? હું સિવિલ એન્જિનિયર છું વડીલ, પણ આજકાલ સિવિલ એન્જિનિયરોને સારી નોકરી ક્યાં મળે છે? કોઈ સાઇટ ઉપર માત્ર સુપરવાઇઝર બની જવાનું અને સિમેન્ટની થેલીઓના હિસાબ રાખવાના. સારી નોકરી નથી, એટલી સારી છોકરી પણ નથી મળતી. સૌને પોતપોતાના પ્રોબ્લેમ હોય છે. અનિકેત બોલ્યો. અને ધીરુભાઈએ પુષ્પાબેનની સામે જોયું. તમારા કુટુંબમાં કોણ કોણ છે ભાઈ? પુષ્પાબેન પરિચય વધારવા પૂછ્યું. પિતા નાનપણમાં ગુજરી ગયા. માતાનું 5 વર્ષ પહેલા અવસાન થયું. બસ અત્યારે તો ફકડરામ છું, અનિકેતે હસીને કહ્યું. અનિકેતની વાતોથી એટલો ફેરફાર થયો કે બીજા દિવસે સવારે ચા આપવા માટે અવની પોતે અનિકેતના રૂમમાં આવી. ગુડ મોર્નિંગ, મમ્મીએ તમારા માટે ચા મોકલી છે. અરે વાહ, વારાણસીમાં પણ મારું ધ્યાન રાખનાર કોઈ તો છે જ, અનિકેતે હસીને કહ્યું. બસ આમ બોલતા ચાલતા રહો તો સૌને સારું લાગે, અનિકેતે અવની સામે જોઈને કહ્યું. તમારી શિખામણનો અમલ આજથી જ શરૂ કર્યો છે. જયેશને ભૂલી જવાનો પ્રયત્ન કરું છું. ધેટ્સ લાઈફ આ ગુડ ગર્લ. તમારી સામે લાંબી જિંદગી પડી છે. તમારા લગ્ન કોઈ સારા યુવાન સાથે જ થશે. મારી આગાહી નોંધી લેજો. મારી સરનેમ જોશી છે. હા જોશી મહારાજ, બસ આશીર્વાદ આપજો કહીને અવની હસી પડી. એકાદશીનો દિવસ તો ચાલુ થઈ ગયો હતો. બસ રાત પડે એની રાહ જોવાની હતી. એ સવારે જઈને ફરી કાશી વિશ્વનાથના દર્શન કરી આવ્યો. આત્મહત્યા કરવા માટે કયો ઘાટ શ્રેષ્ઠ છે એની તપાસ કરવા તમામ ઘાટ ઉપર એક ચક્કર મારી આવ્યો. મણિકર્ણિકા ઘાટ તો માત્ર અગ્નિદાન આપવા માટે હતો. 80 ઘાટ સારો લાગ્યો. મન મંદિર ઘાટ પણ રાત્રે સુમસામ હોય છે. એણે નિર્ણય લઈ લીધો અને ગેસ્ટ હાઉસ પાછો આવ્યો. આજે જમવાનું મારા તરફથી. ગેસ્ટ હાઉસ આવીને એ સીધો ધીરુભાઈના રૂમમાં ગયો. પૈસા તમે આપો કે હું આપું, શું ફરક પડે છે અનિકેતભાઈ? તમે તો હવે ઘરના વ્યક્તિ જેવા થઈ ગયા છો, ધીરુભાઈ બોલ્યા. એ બપોરે જમતી વખતે પહેલીવાર અવનીએ પણ
વાતચીતમાં હસીને ભાગ લીધો. ધીરુભાઈ અને પુષ્પાબેન પણ અવનીના આવેલા આ ફેરફારથી ખૂબ જ ખુશ હતા. મનોમન એમણે અનિકેતનો આભાર માન્યો. રાત્રે 10 વાગ્યા સુધીમાં તો વારાણસીના ઘાટ સુમસામ જેવા થઈ ગયા હતા. તેમ છતાં 11 વાગ્યા સુધી અનિકેતે રાહ જોઈ. વાતાવરણમાં સારી એવી ઠંડક હતી. ધાર્યા કરતાં વધુ ઠંડી હતી. અનિકેતે એક ચિઠ્ઠી લખીને બેડ ઉપર મૂકી દીધી. રૂમનો દરવાજો બંધ કર્યો, પણ એને તાળું ન માર્યું. દરવાજાનો અવાજ સાંભળીને અવની બહાર આવી. એને એમ કે અનિકેત જઈ રહ્યો છે. ક્યાંક બહાર જઈ રહ્યા છો? હા, બસ જરા આંટો મારી આવું. પણ તમે તો આજે રાત્રે લાંબી સફર ઉપર નીકળી જવાના હતા ને? અવનીએ પૂછ્યું. કાલે સવારે જઈશ. આજની રાત અહીં છેલ્લી છે. અનિકેતે હસીને કહ્યું. ચાલો તો પછી હું પણ તમારી સાથે આવું. સવારે તો તમે નીકળી જવાના છો. 2 મિનિટ ઊભા રહો, હું શાલ ઓઢી લઉં. એક નવી મુસીબત ઊભી થઈ. હવે અવનીને કઈ રીતે કહેવું કે પોતે નદીમાં કૂદી પડવા જઈ રહ્યો છે? ના તો પાડી શકે એમ છે નહીં. થોડી વાર ચક્કર મારીને એકવાર પાછા આવવું પડશે અને પછી ફરી જવું પડશે. એણે વિચાર્યું. ચાલો આપણે 80 ઘાટ ઉપર જઈએ. તમે કાલે જવાના છો એટલે મારે થોડી વાત કરવી છે, અવની બોલી. બંને ઘાટ ઉપર જઈને એક પગથિયા ઉપર બેઠા. એક વાત પૂછું? થોડા મૌન પછી અવનીએ કહ્યું. ગઈકાલ રાત્રે મમ્મી અને પપ્પા વચ્ચે તમારા વિશે વાત થયેલી. તમે સિવિલ એન્જિનિયર છો. પપ્પા હિંમતનગરમાં મોટા બિલ્ડર છે. પપ્પાની ઈચ્છા છે કે તમારા જેવી કાબેલ અને સમજદાર વ્યક્તિ પપ્પાનો બિઝનેસ સંભાળે. પપ્પાએ 3-4 મોટા પ્લોટ ખરીદેલા છે, પણ નવી સ્કીમો શરૂ કરવા માટે કોઈ બાહોશ વ્યક્તિની જરૂર છે. તમે પગારની ચિંતા નહીં કરો. પપ્પા તમને પાર્ટનર બનાવવા માગે છે. પપ્પાની આ ઓફર તમે સ્વીકાર કરશો? અનિકેત માટે આ સમાચાર એની કલ્પનાની બહાર હતા. આજે સામે ચાલીને કોઈ એની કદર કરી રહ્યું હતું, જેની તમન્ના વર્ષોથી હતી. એ તક એને મળી રહી હતી. નોકરીની હતાશમાં તો એ મરવા માટે અહીં સુધી આવ્યો હતો. મારી પાસે કોઈ શબ્દો નથી તમારા લોકોનો આભાર માનવામાં. ના પાડવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નથી. ઇટ વિલ બી માય પ્લેઝર. અને બીજી એક અંગત વાત મારા તરફથી. જુઓ, હું વનજીર નથી અને એકવાર એબોર્શન પણ કરાવી ચૂકી છું. તમે તો જાણો જ છો. શું તમે મારો હાથ પકડી શકશો? પપ્પાની ઓફરને અને મારી વાતને કોઈ કનેક્શન નથી, એટલે તમે એને કોઈ કન્ડિશન ના સમજતા. તમારી સાથે માત્ર 2 દિવસ ગાળ્યા પછી મને એમ લાગે છે કે તમે જ મારા માટે એક યોગ્ય પુરુષ છો. મારું કોઈ જ દબાણ નથી. બસ મેં મારા મનની વાત તમને કહી દીધી. તમે તો મને રાજ સિંહાસન ઉપર બેસાડી દીધો. નિયતિ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. ઈશ્વરની કરુણા અપાર છે. અન્વી બંને પ્રપોઝલ આંખ માથે ચડાવું છું. તમારો હાથ પકડવો એ હું મારું સૌભાગ્ય સમજું છું. તમે તો જાણો કે સાક્ષાત લક્ષ્મી બનીને મારી આગળને આગળ કાશીમાં આવીને મારી રાહ જોતા બેઠા છો. અને અનિકેતે આવેશમાં અવનીનો હાથ પકડીને ચૂમી લીધો. એક વાત કહું, અવની અને અનિકેતે અવનીની સામે જોયું તો એ અનિકેતના જવાબથી લાગણવિશ થઈને રડી રહી હતી. અનિકેતે કંઈ પણ બોલ્યો નહીં. ના આત્મહત્યાની કોઈ વાત હવે મારે અવનીને કરવી નથી. અવની તો
મારી જિંદગી બનીને આવી છે. અનિકેતે આવ્યો હતો તો કાશીની કરવત મુકાવવા માટે, પણ આજે તો કાશીએ એની જિંદગીની કરવટ બદલી નાખી હતી. એ અવનીને લાગણીથી ભેટી પડ્યો. મિત્રો, આપણે જ કરીએ છીએ. તમે જોયું ને, આ કહાનીમાં ઈશ્વર ક્યારેક એને મદદ કરે. તમને બિલકુલ સમજાઈ ગયું હશે. આત્મહત્યા ખ્યાલ ક્યારેય ન લાવવો જોઈએ. બધા લોકો હંમેશા ખુશ એવું તો નથી. બધા લોકોના ક્યારેક દુઃખ તો ક્યારેક સુખ આવતું હોય છે. આ જ છે જીવન ચક્ર. ક્યારેક કોઈના ભાગમાં વધારે દુઃખ આવે છે, એનો મતલબ એવો નથી આપણે કોઈ અવરું પગલું ભરવું જોઈએ. અભી નહીં તો કભી ઈશ્વર જરૂરથી મદદ કરે છે. આ તો કર્મના લેખ છે. એ તો સૌ લોકોએ ભોગવવા જ પડે છે. માનો કે આપની જિંદગીથી નારાજ થઈ ગયા છીએ, કોઈ સાથ નહીં આપી રહ્યું, ત્યારે એક એવી નિર્ણય કરી લ્યો, તમારા માટે નહીં, બીજા માટે જીવીને જુઓ. તમને અવશ્ય જિંદગીનું સુખ મળશે. તો મિત્રો, હવે હું રજા લઉં છું આજના લેખમાંથી. તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં જણાવશું, અને પસંદ આવી હોય તો લાઈક એને તમારા મિત્રો સુધી અવશ્ય આજની કહાની મોકલી આપશો. કારણ કે કોણ જાણે આજની કહાની કેને મદદરૂપ થઈ જાય. આ પણ એક પુણ્યનું કામ છે. તો ચાલો ફટાફટ તમારા મિત્ર સગાબંધીને મોકલી દો, અને આવી જ કહાની સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. તમે પૂરી કહાની સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારાથી કઈ કહાનીમાં ભૂલ થઈ ગઈ હોય, કોઈ શબ્દ કંઈ એવા આવડા બોલાઈ ગયેલા હોય તો અમને માફ કરજો, અને અમે અમારી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરશું.